હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હો બધા મજામાં હશો. સો ફાઇનલી મારો સન્ડે પતી ગયો છે એન્ડ આજથી જોબ ચાલુ. સો એનીવે જોબે તો હું જઈને આવી છું. અત્યારે હાલમાં કેટલા વાગ્યા જો કહું, 11:15 થઈ ગયા. એકચ્યુઅલીમાં હું ઘરે આવી હતી, અંકિત નીચે ગયો ને સોરી, ત્યારે હું ઘરે આવી હતી 9:30 માતાજીનો દીવો કરવા માટે. સો દીવો કરીને પછી ફરીથી નીચે ગઈ હતી પાછી એન્ડ 10:30 પોણા 11 ઘરે આવી હતી. સો યસ, આવું કંઈક સ્કેડ્યુલ હતું કેમ કે ઘરે દીવો કરવો એ જરૂરી છે. સો દીવો કરીને પછી પાછા જોબે. બાકી 2 જણા નીચે જતા રહ્યા. રવિ નાવા ગયા છે, એમને આજે બહાર જવાનું હો, તો જોઈશ એરા મને લઈ જશે જોડે તો હું જાય, નહીં લઈ જાય તો નહીં જાઉં. બાકી તો જો દીવો તો મેં ક્યારનોય કરી દીધો, બધું પતી ગયું. અહીંયા લંચની તૈયારી કરી દીધી આપણે. આજે છે ને મારું ફેવરેટ શાક બનશે, રવિનું એ બનશે, પણ એમને કાઠિયાવાડી સ્ટાઇલ ભાવે અને મને સાદી સ્ટાઇલ ભાવે. સો જો બતાવું, ઓલરેડી છે ને મેં શાક તો વઘારી દીધું. ગવારનું શાક બનાવીશ આજે હું, દેશી ગવાર. એમાં ટામેટાં નાખ્યા છે, પછી આવું નાખ્યું લસણ, અને ઉપર આવી રીતે પાણી વેડીને મૂક્યું હો. એન્ડ ઓલરેડી છે ને આ વખત મેં મસાલા અલગ રીતથી કર્યા. સો મસાલા નાખી દીધા બધા કમ્પ્લીટ. હવે શાક અધકચરું તો ચડી ગયું હો, બાકી લોટને એવું કાઢીને મૂકી દીધું બાજુમાં. આજે છે ને હું ખાઈશ જુવારની રોટલી ખાઈ બહુ દિવસ પછી, મતલબ કે આઈ મીન એવરીડે તો હું નહીં ખાતી પણ આજે ખાઈશ. એન્ડ પેલા 3 જણા માટે ઘઉંની રોટલી બનાવીશ. સો એનું બધું વસ્તુ પણ કાઢી દીધું મેં ઓલરેડી. અહીંયા ખાલી લોટ બાંધવાનો બાકી, પાણી વેડીને બીજું બધું એડ થઈ ગયું હો. જુવારનો લોટ એક બાજુમાં જો. બાકી તો જો હું કાલવાળું તમને ફિનિશિંગ બતાવું એકવાર. ગઈકાલના વ્લોગમાં પેલું એવું હતું ને થોડું, તો તમને એવું લાગતું હશે કે કંઈક અલગ અલગ પડતું હશે, પણ ના, અલગ નહીં. જુઓ, કમ્પ્લીટ થઈ ગયું ને બધું, મિક્સ એન્ડ મેચ. કશું અલગ દેખાય? કશું જ નહીં લાગતું ભાઈ. ઓકે, બધું ડન થઈ ગયું. એટલે અમે લોકોએ છે ને અહીંયા કશું ભરાય નહોતું, એમને એમ રાખ્યું હતું કલર બરાબર સુકાઈ જાય ને એકદમ. સો આજે બધું ભરાઈશું. બાકી ચલો હવે રસોઈની તૈયારી કરીએ. એન્ડ આજે તો સવારના પોળમાં એટલો બધો વરસાદ હતો ને જબ્બર, બહાર જઈએ તો આમ પલળી રહેવાય. હવાનું વાતાવરણ ગમે એવું નહોતું, પણ અત્યારે હાલમાં છે ને તડકો નીકળ્યો એટલે સારું હો. જો છો ને મોજા પહેરીને આવ્યું બગડવા માટે. સારો એવો નીકળ્યો. હવે આખો દિવસ તડકો રહે ને તો સારું હો. જો આ બધું ભરાવા માંડ્યું ને, મેં તમને કીધું હતું ને ભરાઈ જશે ધીમે ધીમે. પછી વિન્ટર આવે એટલે ખાલી ખમ. તો ગાડીએ ધોવાઈ જાય, વરસાદ આવ્યો ને તે બંને. મસ્ત વાતાવરણ અત્યારે બહાર, બિલકુલ ઠંડુ નહીં. ચલો, આ લાકડો છે ને પાટીઓ, એ ખબર નહીં ખબર ચોઈ કાઢ્યો, પણ એવું વિચારીએ કે રાખીએ કે ના રાખીએ કે ફેંકી દઈએ. અહીં તો શું કરવાનો, એવું કંઈક વિચારો. ફેંકી જ દઈશું. રોટલીઓ બધાની બની ગઈ, ખાલી મારી બનાવવાની બાકી જુવારની. રવિ જમીન સ્ટોરેજ જતા રહ્યા. હવે પેલા 2 ઘરે આવતા હશે તો અમે લોકો હવે જોડે જમવા બેસીશું. બાકી જો આ છેલ્લી રોટલી વણું હું, આ બધી થઈ ગઈ હો. થોડી એવી નીચે મૂકીએ જો આમાં, ઓકે, થોડું ખુલ્લું રાખ્યું. બાકી શાક જો બતાવું તમને. આવી સબ્જી મેં બનાવી હતી. આ શાકમાં છે ને મેં આર્યો મસાલો નાખ્યો હતો, બહુ મસ્ત લાગે આર્યો મસાલો. અને થોડો ઘરે બનાવ્યો હતો ને ગઈકાલે પેલા વડાપાવનો, એ પણ નાખ્યો હતો. બાજુમાં કેરીની ચટણી, જે પેલી કેરીની બનાવી હતી ને આટલી જ વધી. મારી ફેવરેટ ચટણી, આમને તો બહુ ભાવે. આજે તો રવિનું એવું કહેવું, આજે તો શાક બહુ મસ્ત બન્યું હતું. યુઝ્યુઅલી એ આવું સાદું નહીં ખાતા, પણ પેલા મસાલાને લીધે બહુ સારું લાગ્યું. તો યસ, બાકી ચલો જો આ મારો લોટ અંદર જ પડ્યો હજુ. રોટલીઓ બનાવી દઈએ, પછી જમી બમીને પછી પેલું બધું કોમ કરીએ ને એટલે પછી મળીએ તા. મસ્ત ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈ ગયું. કલાકની ઊંઘ લઈ લીધી મેં. સો ઊંઘીને એના પહેલાં મેં આટલા વાસણ ઘસી દીધા હતા. સો આટલા જ હતા.
વાસણ, અને એના પહેલાં પણ મેં ઘસ્યા હતા વાસણ. તો આવા 2 પોજરા ભરીને થયા હતા. બાકી હવે ઉઠી છું, સાંજ પડી બહાર તો એટલે આયરું કામકાજ કરે. તો હેડો કામકાજ કરીએ. એકચ્યુઅલીમાં આજે ને મેં વહેલા કામ પતાવ્યું હતું, કેમ કે મારા રવિ જોડે બહાર જવાનું હતું, પણ એમને જવાનું કેન્સલ રાખ્યું. એટલે પછી કામ તો મારે વહેલા પતી ગયું હતું, પણ હું પછી સૂઈ ગઈ હતી. સો કલાક જેવું ઊંઘી લીધું. હવે કામે વળીએ. હવે એવું વિચારું છું કે આ ડબ્બાને અમુક ટાઈમે અમુક ખાલી થાય ને તો ધોઈ દઉં, પણ એટલું બધું કંઈ યાદ નહીં ક્યારે ધોયા હતા. તો હવે એવું વિચારું છું કે આ બધી વસ્તુ છે ને કાઢીને અમુક 4-5 જેવા ડબ્બા ધોઈ દઉં. જેટલું થાય એટલું કરું. બાકી હજુ આયરું લોવાનું, આયરું લોહીને મસ્ત ત્યાં ભરાઈ દઈએ, અને આ બધું અહીંયાથી હરખું કરીને પછી જવા દઉં. સો ચલો એટલું કામ હું કરું. બાકી બહાર વાતાવરણ સારું હોય ને એવું લાગે. તડકો મસ્ત આવી રહ્યો. બારણું ખોલી દઉં ઘડીક વાર, સારું રહે ને થોડું. હા, મજા આવી ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈ ગઈ વહેલા. વાહ, બહાર તો બહુ મસ્ત વાતાવરણ, બહુ સારું લાગે. એકદમ આમ ફ્રેશનેસ ફીલ થાય. યસ, જો તડકો જોજો આ બાજુમાં આવ્યો. ઓકે, સરસ વાતાવરણ, એકદમ હલકો ધીમો પવન આવી જાય. ચલો હવે જઈએ ઘરમાં. કામ કરીએ. બાકી જો એક વસ્તુ તમને બતાવું, મેં રાતની તૈયારી અહીંયા કરીને મૂકી એ ત્યાં મૂકી દઉં હું. હાંડવાનું પલાળ્યું. આજે દૂધી તો નહીં, પણ હું હાંડવું બનાવીશ આજે. તો જો પલાળી દીધું. સો ગાઈસ, બધી કાચની બરણીઓ મેં ખાલી કરી દીધી. અમુક અંદર 2-3 ડબ્બા જે પ્લાસ્ટિકના બાકી બીજી બધી કાચની બરણીઓ બધું કંઈક ના કંઈક વાસણમાં ભરી દીધું. સો જો તમને બતાવું, આ બધું ભર્યું. ઓકે, મારા જોડે છે ને આ મોટી થાળીઓ એક્સ્ટ્રા પડી હતી, તો એમાં ભરી દીધું. એનીવે અત્યારે હાલ કશા કામની નહીં. બાકી આ જે પાવડર ફોર્મમાં જે બધી વસ્તુ છે ને એ બધું આ બાજુમાં રાખ્યું. આ લોટ બીજા બધા મસાલા. ઓકે, આવી રીતનું કંઈક ભર્યું. એન્ડ આ રહી જુઓ બધી કાચની બરણીઓ, બધું કાઢી દીધું આવી રીતનું. બાકી એક બરણી અહીંયા પડી જે મેં ધોઈ હતી, એ ચોખ્ખી જ છે એટલે એ ધોવા નહીં કાઢતી. ઓકે, સો હવે ધોઈશું. એવું ખબર છે, ડિશવોશર ચાલુ હોત ને તો અંદર જ મૂકી દેત, પણ એ ચાલુ નથી. અમુક લાસ્ટ ફ્યુ મંથ્સથી બગડેલું. એને હજુ મેં હરખું નહીં કરાયું, કેમ કે અમે વિચારીએ છીએ થોડું રિનોવેશન કરાવવાનું. અત્યારે તો હવે હાથથી જ ધોવી પડશે. બાકી મશીનમાં તો બહુ મસ્ત ધોવાય. કાચના વાસણ, પછી સ્ટીલના વાસણ એવા મસ્ત ધોવાઈ જાય ને, તો આમ નવા લાયા હોય ને બહારથી એવો લુક આપે બહુ મસ્ત. કેમ કે મેં તો પહેલાં ધોયેલી એટલે મને ખબર. બાકી ચલો કંઈ નહીં, હવે હાથથી ધોવું પડશે. હાથથી ધોઈને મસ્ત એક બાજુ બધી ગોઠવી દઉં. પછી આ બધું સામગ્રી છે ને મારે આઈ થિંક નીચે ઉતારવી પડશે, કેમ કે બધી કાચની બરણીઓ હું અહીંયા ગોઠવી. તો યસ, પેલું છે ને પેલું પાથરીને બધું અહીંયા મૂકી દઉં. સો ચલો હવે ધોવાનું કામ ચાલુ કરું તો પતશે ને કે નહીં પતે. અહીંયા છે ને નીચે પાથરી દીધું, બધું મૂકી દીધું નીચે. બાકી આ બાજુથી બધું મસ્ત ક્લીન કરી દીધું. આ બરણીઓ બધી ધોવાઈ જઈએ જો કાચની, ઢોકણો સુધી કમ્પ્લીટ. હવે એને ત્યાં ને ત્યાં પડી રાખીશ, મસ્ત નેતરી જાય ત્યાં સુધી બીજું કંઈક કામ કરું. બાકી જો મારા અહીંયા કંઈક ખાવું હતું ને તો મેં એવું કર્યું ખબર, દેખાય આટલા ભૂંગળા જ મૂક્યા, એ બહુ નહીં મૂક્યા. જો મેં અને રવિએ છે ને બધી બરણીઓ લૂછીને મૂકી દીધી. હજુ અંદર કશું ભર્યું નહીં, હજુ એમને એમ કોરી થવા દઈ, કેમ કે થોડું અંદર ભેજ રહે એટલે તો હાલ નહીં ભરવું. હરખું મસ્ત કોરું થાય પછી ભરે. બાકી જુઓ અહીંયા છે ને મેં પોતું માર્યું, નીચે હજુ કલર નહીં કાઢ્યો, પણ અત્યારે હાલ ટેમ્પરરી બધું ગોઠવ્યું, કેમ કંઈ પડેલું પછી મને ઓછું ગમતું હતું. સો અત્યારે હાલ છે ને આ ડબ્બા તો મેં નહીં ધોયા, પણ આનું કામકાજ પતી જાય ને પછી આ બધા ડબ્બા ધોઈશ વારાફરતી, કેમ કે એકી હારે કામ કરવું પોસિબલ નહીં બધું. સો જો આ રીતનું બધું અત્યારે હાલમાં મૂક્યું. પેલો જો કલર ચોટીને જેવું થયું હતું,
બાકી જે તેલનો ડબ્બો હતો ને એના ઉપરનું જે પેલું પૂંઠાનું બોક્સ આવે ને એ મેં કાઢી દીધું. જો આવો ડબ્બો અમે લોકો આર્યુ પટેલમાંથી લાવ્યા હતા. પંપ ખાલી પંપ મારવાનો, બહાર ઓઇલ આવી જાય ઓટોમેટિક. બાકી કામકાજ ચાલુ જ છે. બહુ માથાકૂટ, આ વસ્તુ શેમાં ભરું, આ વસ્તુ શેમાં ભરું, બધું બહુ મગજમારીવાળું કામ. અને મને તો માથું દુખવા માંડ્યું બહુ મગજ વાપરીને તો. બાકી તો જો સરસ મસ્ત એવો દીવો થઈ ગયો આપણો માતાજીનો. રવિએ દીવો કરી દીધો હતો. અત્યારે હાલમાં અગરબત્તી ચાલુ ત્યાં. દીવો તો પતી ગયો. જય માતાજી. ઓકે, સો યસ, હજુ સ્ટીલ કામ તો ચાલુ જ છે. જો કશું પત્યું નહીં. ખરેખર કિચનનું કામ એટલે બહુ માથાનો દુખાવો. આ બધું હજુ એડજસ્ટ કરીને મૂકવાનું કે કઈ વસ્તુ કયા ડબ્બામાં ભરું, ક્યાં મૂકું. બાકી જો બધો ડબલો ખાલી કરીને ધોવા કાઢ્યો હતા હાલમાં. અને છે ને અત્યારે હાલમાં 7:30 વાગી ગયા. દાળ જે પેલું શું કહેવાય ચોખા પલાળ્યા હતા એ પલળી ગયું. એટલે હવે વિચારું છું કે એનું બેટર બનાવી દઉં, કેમ કે રસોઈ હવે ચાલુ કરી દઉં હું. વહેલું બની જાય તો વહેલી નવરી પડી જાઉં. બાકી માથું દુખો હવે મને ગમતું નહીં કશું. સો ચાલો હવે રસોઈની તૈયારી ચાલુ કરું. બાકી આ એ વચમાંથી લેવું પડશે. બધું વચ્ચોવચ પડ્યું. ચાલો ઘરમાં હરખું થશે એવું થાય. ચલો વાંધો નહીં. તાન ઘર હોય તો આવું તો રહેવાનું. બાકી જેને ઘર હશે એને ખબર હશે કે આવું તો રહેવાનું. ચલો તાન કરીશું કામકાજ પછી. જો ગાઈસ, મેં છે ને બધું બેટર પીસી લીધું મિક્સરમાં. અને અંદર છે ને થોડો ચોખાનો લોટ એડ કર્યો આજે. એના અંદર ખાસા બધા મસાલા, ખાસું બધું સ્ટફિંગ, બહુ બધું એડ કર્યું આજે તો. બધું જ એડ કર્યું. આમાં જો અમે શું નાખ્યું ખબર? પાલક, ગાજર, લસણ મરચાંની પેસ્ટ નાખી. બાકી આજે મારા જોડે ખાસા બધા ગાજર હતા જે દેખાઈ જ રહ્યા પાછળ, તો વધારે નાખ્યા હતા. બાકી જો ઉપરથી છે ને મેં સિંગનો ભૂકો કરીને નાખ્યો, જે કાચી સિંગ આવે ને રહી. વરિયાળી નાખી હતી. પછી શું નાખ્યું? મસાલા જે રેગ્યુલર બેઝિક મસાલા આવતા એના નાખ્યા. ગરમ મસાલો નહીં નાખ્યો. બાકી સોલ્ટ ને એ બધું તો એ બધું એડ કર્યું છે. બાકી કશું યાદ નહીં હાલ તો. બસ એટલું યાદ આવે એટલું કીધું તમને લોકોને. મસ્ત બનાવી દીધું આજે તો. ઓકે, યસ, લાલ મરચું એ નાખ્યું. જુઓ હવે બરાબર મસ્ત મિક્સ કરી લેવાનું. હાંડવામાં તો જેટલું સ્ટફિંગ નાખવું હોય ને એટલું નખાય. બહુ મસ્ત લાગે. જો જેટલું લાગે ને આમ ભરચક બધું. અને પાલક તો મારે હોય ને ઘરે તો બધામાં હું યુઝ્યુઅલી યુઝ કરી જ દઉં. ગમે તેમ નાખીને વાપરી જ દેવાનું. હું તો આમાં કેપ્સિકમ એ નાખું ઓકે સમટાઈમ, પણ આજે નહીં નાખ્યું. જો બધું મિક્સ થઈ ગયું ને હવે ક્યાંય બાકી નહીં રહ્યું. ઓકે, આપણું આ બેટર રેડી. હવે હું આમાં છે ને વઘાર કરીશ. રઈ, જીરું, તલ, બસ એટલું નાખી અને મીઠો લીમડો નાખીશ. દેટ્સ ઇટ. બીજું કશું નહીં નાખું. ખાસી બધી રઈ, ખાસી બધા તલ, ખાસો બધો વઘાર કરવાનો, બહુ બધો વધારે ને મસ્ત લાગે. ઓકે, ડન. ચલો હવે વઘાર કરવા મૂકી દઈએ. જો ગાઈસ, વઘાર કરી દીધો અમે ઓલરેડી. ગેસ બંધ કરી દીધું. ઓકે, હવે બધું મસ્ત એવું ફૂટી ગયું, ચડી ગયું. હવે નાખી દઈશું આમાં. હું એવરી ટાઈમ આવી રીતે જ વઘાર કરું. એક હાંડવામાં મજા નહીં આવતી. મજા તો જોતી પણ એમાં કામ વધી જાય. બાકી તો બીજું કંઈ નહીં. ભાવે એટલું એ ભાવે, કેમ ના ભાવે. આમાં ઇઝીલી કામ પતી જાય. ખાલી પુડલા જેવું પાડવાનું જ રહ્યું, પતી જ ગયું. હાંડવો પાડી દેવાનો. મસ્ત સ્મેલ આવી વઘારની. ઓકે, ડન. જો
ઓલરેડી 9 વાગવા આવ્યા. એક બાજુમાં જો સૌથી પહેલાં મેં આયરો પાડ્યો હતો, જેમાં મેં વઘાર કર્યો હતો ને એમાં એવા જ પાડ્યો હતો. એન્ડ મસ્ત પીઝાની સ્ટાઇલમાં કટ કરી નાખ્યો. જો બધા મેં આ ચાખ્યો, બહુ મસ્ત ક્રિસ્પી બન્યો. જો ઓકે, રવિને આવા પાતળા ભાવે છે ને એટલે હું આવા પાતળા જ બનાવું, બહુ જાડા નહીં બનાવતી. બહુ મસ્ત બન્યો. બાકી આ બીજો નંબરે પાડ્યો હતો અને અત્યારે હાલ જ પાડ્યો. બહુ ધીમો ગેસ રાખ્યો, ધીમે ધીમે ચડી જાય. જો કેટલું મસ્ત લુક આવ્યું ને ઉપરથી. ઓકે, બાકી એકચ્યુઅલીમાં આમાં કેવું થયું ખબર છે, મેં ચાની તપેલીમાં આમાંય ભર્યું હતું એન્ડ એક ચાની તપેલી વાસણમાં હતી. સો મારા જોડે બીજું કોઈ વાસણ નહોતું, કેમ કે મેં ઓલરેડી બધા વાસણ યુઝ કરેલા હતા. મારા જોડે આ મોટું તપેલું પડ્યું હતું તો તપેલામાં જ ચા મૂકી દીધો. આ તો વાસણ જ નહીં અમારા જોડે, ખૂટ્યા. બહુ મસ્ત બન્યો. ચલો હું તો આ એક ખાઈ લઉં. આ બાજુમાં જો આયરો મસ્ત એકદમ ધીમા ગેસે ચડવું એટલે મસ્ત ક્રિસ્પી થાય. બાકી આ બાજુમાં છેલ્લા 2 બાકી હો. અહીંયા નીચે બધું પાથરી દીધું. 3 જણા જમવા બેસી ગયા. આવી રીતના પીસ કર્યા. જો ચા બન્યા રવિ, કહો તો ખરા. અંકિત એક નંબર સરસ છે ને. ઓકે, ખોતાન આખા થોડા ક્રિસ્પી કર્યા એટલે મજા આવે, ક્રન્ચી હોય ને. પિઝા બનાવ્યા, પિઝા હાંડવાઓ પિઝા. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને 11:15 વાગી ગયા રાતના. અત્યારે હાલમાં જ કામ પત્યું હો. ખાસું બધું કામ લઈને બેઠી હતી હું, જે તમને ખબર જ છે ઓલરેડી, મેં આગળની ક્લિપોમાં બતાવેલું હો. સો આજે તો ખાસા એટલા બધા વાસણ ઘસ્યા ને, તો હદ વગરના વાસણ ઘસ્યા અને એટલા લૂછીને મૂક્યા કેમ કે જગ્યાએ નથી. સો ખાસા બધા ઓલરેડી મેં ઘસી લૂછી બધા મૂકી દીધા. ફાઇનલી આ ખાલી ડિનરના અમુક ડબ્બાની બધું ધોયેલું હો. સો કામકાજ તો બધું મસ્ત કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યું. હજુ હાલ જ પત્યું. આટલામાં કચરા પોતું ત્યાંથી લઈને બધો કચરો વાળ્યો અને આ ખાધા જેટલામાં આટલામાં પોતું કર્યું મેં. બાકી તો જો તમને બતાવું, આ રહ્યું બધું ડબ્બા ધોઈને મસ્ત લોહીને હૂકવીને મૂક્યા. આ બાજુમાં આમાં છે ને જીરું, આઈ થિંક યસ. જો કેમ કે કાચનો ડબ્બો એકાદો ધોયેલો હો એટલે એમાં ભરીશું કાલ. બાકી જો તમને બતાવો, મેં અહીંયા પેલો પડદો લગાવી દીધો આવી રીતનો. તે હાલ જો કેવું લુક લાગે તમે લોકો કહેજો. આ બધા ડબ્બા એકચ્યુઅલીમાં મેં આજે ખાલી ધોયું હોય ને તો ખાલી આટલો પાર્ટ બધો કાઢીને ધોયું, પાછું સૂકવ્યું મસ્ત, પાછું ફરીથી ભર્યું. હવે આવું બધું છે ને આર્યું બધું એ પછી ધીમે ધીમે ધોઈને ફરીથી લૂછીને ભરીને મૂકીશ. અત્યારે હાલ એક દિવસમાં તો પોસિબલ નહીં મારાથી. અહીંયા કલર કાઢવાનો બાકી હો, એટલું કામકાજ પતાવ્યું. ચલો તાન માતાજીની લાઇટે બંધ કરી દઈએ હવે. બાકી તો ઘરમાં બીજું બધું તો ક્લીન કરી દીધું. હવે ધીમે ધીમે છે ને રસોડાનું આખું બધું જે બી હોય ને બધું મસ્ત ક્લીન કરી દેવું. સેમ એઝ લાઈક દિવાળી કામ કાઢ્યું હોય ને એવું જ. સો અત્યારે હાલમાં છે ને પેલા 3 જણા રૂમમાં હોય, એ લોકો પબજી રમે. મોજું તો હાલ જ નવરી પડ્યું. આજે તો બહુ થાક લાગ્યો, જબ્બર થાક લાગી ગયો, જેમ કે બહુ કોમ પહોંચ્યો. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.